હાય ફ્રેન્ડ્સ, જય માતાજી. તો આજે હું વાત કરવા જઈ રહી છું મારા મોટા બેનની. તો મારા મોટા બેનની ડિલિવરી હતી. મારા મોટા બેનને સિવિલમાં લઈ ગયા હતા. તો ત્યાં આગળ ડિલિવરી વખતે ડૉક્ટર આપણા જે કંઈ પણ આપણે પહેર્યું હોય એ બધું દોડા ઢાગા એ બધું એ લોકો કઢાઈ નાખતા હોય, તાવીસ બાવીસ જે બી આપણે પહેર્યું હોય. તો મારા બેનનું બી કઢાઈ નાખ્યું. પછી એમના ફેમિલીમાંથી કદાચ કોઈ કંઈક બોલ્યું હશે કે ભાઈ ચલો હેડ આય કે એવું કંઈ બી બોલાઈ ગયું. તો ખબર નહીં, પછી મારા બેનની આખી હાલત જ બગડી ગઈ. પછી એમની ડિલિવરી થઈ, ઘેર આવ્યા. હશે તો નકરું હસ કરે, રોવો તો નકરું રો રો કરે, સાઈડમાં એકલા ખૂણામાં બેઠા બેઠા રોવે. છોકરી જન્મી હતી એના ઉપર ધ્યાન બી ના આપે અને એકલા રો કરે, હસ કરે, કે ખબર જ ના પડે, બહુ વિચિત્ર વર્તન કરે. પછી મારા મોટી માને એવું થયું કે આ કંઈક વિચિત્ર વર્તન કરે, તો લાવ આપણે બતાવીએ ભૂવાને કે એવું કંઈક. તો બતાવ્યું ભૂવાને. તો ભૂવાએ કીધું કે 3-4 ખબર નહીં કેટલા કે 3-4 ભૂત કે એમની જોડે થયા હતા આત્માઓ. હવે સિવિલમાં તો તમને ખબર છે કે આપણે કોકના ચેટલાના બિચારાને જીવ જ્યાં હોય, કોકને જીવવાની આશા હોય ને મળી ગયું હોય, એટલે એવી આત્માઓ એવી ભટકતી હોય ત્યાં. તો આપણે એવું હવે એટલું કંઈ ખ્યાલ ન હોય આપણે એ ટાઈમે શું બોલવું શું નહીં, પણ છતાં બી બોલાઈ જાય. તો આવી રીતે જોડે થઈ જાય જે બી ખરાબ વસ્તુ હોય. તો ભુવાએ કીધું કે ભાઈ આ તો જીવ લઈને જશે છોકરીનો. તો મોટીમાં કે ના, એવું તો ના થાય, કે કરો કે તમે. તો પછી મારા મોટા બેનના જે સસરા હતા એ જ ભૂવા હતા. તો એમને ખોડિયાલમાંના 2 ગરબા માન્યા અને એમને પોતે જ પોતાની વહુ ઉપરથી વાળીને એના સાસરા યજમાની મોટી બેનના, તો એમને પોતે જ મોટી બેનના ઉપરથી નાળિયેર વાળીને મૂકી આવ્યા અને 2 બાધાઓ રાખી. મોટા બેનને સારું થઈ ગયું. એટલે ક્યારેય બી સિવિલમાં જાઓ તો આવા ક્યારેય કોઈ શબ્દોનો યુઝ નહીં કરવો અને બને ત્યાં સુધી બોલવું જ નહીં. મારા જીવનમાં સિવિલ જોડે બહુ જ ખરાબ અનુભવ રહ્યો છે. મારા દીકરી બાને બી પલ ચોગડ્યું થઈ ગયું હતું, મારા મોટા બેન સાથે બી એવું થયું હતું. એટલે સિવિલમાં અમે જ્યારે બી જઈએ છીએ ત્યારે હવે કંઈ જ નહીં બોલતા, એક શબ્દ બી નહીં બોલતા, કેમ કે બહુ જ ખરાબ જગ્યા છે, બહુ જ ખરાબ. તો ક્યારેય બી જાઓ તો કંઈ બી બોલવામાં ધ્યાન રાખવું પ્લીઝ. તમારા માટે, તમારી સારા માટે કહું છું.